એક મહત્વના સમાચાર પર નજર કરીએ। અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલમાં 24 કલાકમાં બીજી વખત જાહેરમાં મારામારીનો બનાવ બન્યો છે। આ પહેલા જે બનાવ બન્યો હતો તેમાં કાયદો વ્યવસ્થાના સવાલ ઊભા થયા હતા। હવે વસ્ત્રાલની માધવ સ્કૂલ પાસે જાહેરમાં યુવકોએ મારામારી કરી। લાકડી અને દંડા વડે યુવકોની મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર જ મારામારી થઈ રહી છે। અકસ્માતને લઈને થયેલી માથાકૂટ બાદ આખરે મામલો મારામારી સુધી પહોંચ્યો અને યુવકો છરી લઈને આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પૂર્વ વિસ્તારની વધુ એક ઘટના કે જ્યાં જાણે કે જાહેર રસ્તા પર ધોકા પાઇપ કે તીક્ષ્ણ હથિયાર લઈને મારામારી કરવી સામાન્ય બની ગઈ છે। સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી જોડાશે। ભાટી, શું પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ જાહેરમાં તમે તીક્ષ્ણ હથિયારો હોય કે લાકડીઓ હોય, જાહેરમાં બે લોકો ઝઘડો કરે અથવા તો બે ગ્રુપ્સ ઝઘડો કરે, શું સામાન્ય બની ગયું છે? આ ઘટના એક્ઝેક્ટ છે ક્યારની? કેમ કે વસ્ત્રાલમાં આ પહેલા પણ 14 લોકોની જે અટકાયત થઈ હતી ત્યારે પણ કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા હતા જાહેરમાં। બિલકુલ થી પ્રવીણ, વિગતવાર વાત કરવામાં આવે તો આ જે ઘટના સામે આવી છે તે ઘટના આજ રોજ સાંજના 5 થી 6 વાગ્યાના અરસામાં બનાવ બનવા પામ્યો છે। 24 કલાકની અંદર આ બીજી ઘટના કહી શકાય રામોલ પોલીસ સ્ટેશનની હદમાં, કારણ કે ગત મોડી રાત્રિએ વસ્ત્રાલની અંદર જ બનાવ હતો। આજે મોડી સાંજે ફરી એક વખત વસ્ત્રાલમાં જ આ બનાવ સામે આવ્યો। આ જે ઘટના બનવા પામી છે પ્રવીણ, તે માધવ સ્કૂલ પાસે જાહેરમાં આ યુવકો દ્વારા મારામારી કરવામાં આવી રહી છે, તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ જે ઘટના બનવાનું કારણ એક હતું કે અકસ્માતને લઈને એક માથાકૂટ થઈ હતી ને તે માથાકૂટની અંદર અન્ય શખ્સોને બોલાવવામાં આવે છે ને તે શખ્સો દ્વારા મારામારી કરવામાં આવે છે। તેના જે સ્થાનિક લોકો હતા પ્રવીણ, તેમના દ્વારા તે મુજબનો આક્ષેપ કરવામાં આવે તો જે લોકો આવ્યા હતા તેમની સાથે છરી પણ લઈને આવ્યા હતા, કારણ કે આજે વહેલી સવારથી પોલીસ દ્વારા જે પ્રકારનો સમગ્ર ઘટનાક્રમ બતાવવામાં આવ્યો કે ગત મોડી રાત્રિએ જે બનાવ બન્યો તેમાં તાત્કાલિક ધોરણે તમામ લોકોની ધરપકડ કરવામાં આવી। અન્ય શખ્સો ફરાર છે તે લોકોની સર્વિસ કરવામાં આવી, મેથી પાક ચખાડવામાં આવ્યો, વિડીયો પણ બનાવવામાં આવ્યો પ્રવીણ, કે જે મોડી રાત્રિએ વિડીયો વાયરલ થયા છે તેને લઈને ક્યાંક સાપ રામોલ પોલીસ સ્ટેશન સુધરી જાય કે આ રીતના માર મારવામાં આવ્યો છે જાહેરમાં। પરંતુ તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન બપોરે 1 વાગ્યાના અરસામાં કરવામાં આવ્યું। તેના માત્ર 4 થી 5 કલાક ફરી એક વખત રામોલ પોલીસ સ્ટેશનની અંદર આ બનાવ સામે આવ્યો છે। તેવું કહી શકાય પ્રવીણ કે રામોલ પોલીસ સ્ટેશનની હદની અંદર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પોલીસ મૃત પ્રેક્ષક બન્યું હોય તેવું લાગી રહ્યું છે, અથવા તો પોલીસનો રામોલ પોલીસ સ્ટેશનની અંદર જે સ્થાનિક પોલીસ કર્મચારીઓ હોય કે પોલીસ અધિકારીઓ હોય તેનો રામોલ પોલીસ સ્ટેશનની અંદર જે આવતો વિસ્તાર છે તે વિસ્તારની અંદર પોલીસનો ડર નથી પ્રવીણ। જી, બહુ ગંભીર સવાલ છે કે પોલીસનો ડર જો ન હોય તો આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકોમાં કેવો મેસેજ જશે, અથવા તો સ્થાનિકો પણ ભયના ઓઠાર નીચે જીવી રહ્યા છે। પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલમાં વધુ એક ઘટના જે સામાન્ય સ્તરે જાહેરમાં મારામારીની આ ઘટનાઓ કાયદો વ્યવસ્થા પર સવાલ ઊભા કરી રહી છે।